ચલો ફ્રેન્ડ્સ, આપણે બનાવીશું રગડા પેટીસ. એના માટે મેં 500 ગ્રામ કાબુલી ચણા, 200 ગ્રામ વટાણા લીધા છે. આપણે એને બાફવા મૂકી દઈશું. અને બટાકા મેં અગાઉથી બાફી લીધા હતા. 1.5 કિલો જેટલા બટાકા છે. 200 ગ્રામ જેટલું પનીર છે. આરાનો લોટ લીધો છે, મેદાનો લોટ લીધો છે, એ 100 ગ્રામ જેટલો લીધો છે. 200 ગ્રામ જેટલો આરાનો લોટ લીધો છે. ગરમ મસાલો છે, મરચું, હળદર, ધાણા જીરું, દળેલી ખાંડ છે. લીંબુનો રસ મેં બોટલમાં ભરીને મૂકેલો છે. આપણે જોઈશું એ પ્રમાણે લઈશું. મરચાંની પેસ્ટ બનાવીને રાખી છે, એ પણ આપણે જોઈશું એ પ્રમાણે લઈશું. આદુની પેસ્ટ છે, એ પણ આપણે જોઈશે એ પ્રમાણે લઈશું. હવે આપણે બટાકાને ક્રશ કરી લઈશું. બધા એકદમ ક્રશ કરી લેવા. બધા ક્રશ થઈ ગયા છે. હવે આપણે મીઠું નાખશું 1 ચમચી જેટલું, સ્વાદ અનુસાર. આપણે મરચું નાખશું 2 ચમચી જેટલું. હળદર નાખશું આપણે 1/2 ચમચી જેટલું. ધાણા જીરું 1 ચમચી જેટલું આપણે લઈશું. મરચાંની પેસ્ટ નાખશું આપણે 2 ચમચી જેટલી. આદુની પેસ્ટ નાખશું આપણે 1/2 ચમચી જેટલી. ગરમ મસાલો નાખશું આપણે 2 ચમચી જેટલો. ખાંડ નાખશું આપણે 3 ચમચી જેટલી. તમે ગળ્યું જેટલું ખાઈ શકો એ પ્રમાણે નાખી શકો છો. લીંબુનો રસ નાખશું આપણે 2 ચમચી જેટલો. આપણે પનીર નાખી દઈશું. આપણે 200 ગ્રામ જેટલું પનીર લીધું છે, નાખી દઈશું. આપણે 5 ચમચી જેટલો આરાનો લોટ નાખશું. તમે એની જગ્યાએ કોર્નફ્લોર પણ લઈ શકો છો. બે ચમચી જેટલો મેદો નાખ્યો છે. પછી આપણે જોઈશું એ પ્રમાણે અંદર ઉમેરતા જઈશું. પહેલા આપણે બધું મિક્સ કરી લઈશું. જો ઢીલું લાગશે તો આપણે એની અંદર આરાનો લોટ અને મેદો નાખશું. આપણે બધું બરાબર એકદમ મિક્સ કરી લેવું. બધો મસાલો મિક્સ કરી દેવો. એક રસ થઈ જવો જોઈએ. આપણે થઈ ગયો છે. હજી થોડું ઢીલું લાગે છે તો આપણે આરાનો લોટ નાખશું 2 ચમચી જેટલો. અને મેદો નાખશું. આપણે બધું મિક્સ કરશું. આપણે આવી રીતે પેટીસ રેડી કરી લીધી છે. આવી રીતે બનાવી આપણે એવી રીતે બધી બનાવી લઈશું. આપણે આ રીતે બધી બનાવી લઈશું. હવે આપણે રગડો બનાવીશું. એના માટે મેં 4 ચમચા તેલ લીધું છે.
તેલ ગરમ મૂકી દીધું છે. ગરમ થઈ જાય એટલે આપણે રાઈ નાખી દઈશું. આમાં તમે રાઈ નાખીને વઘાર ના કરવો હોય અને ડાયરેક્ટ મરચાંની પેસ્ટ નાખીને પણ કરી શકાય, પણ મને રાઈના વઘારવાળું સારું ફાવે છે એટલે હું રાઈ નાખીશ. અને થોડું જીરું નાખીશ. જીરું નાખીશ. આપણે એનો રાઈ ફૂટી લે એટલે આપણે આદુ મરચાંની પેસ્ટ નાખશું. 2 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ નાખશું. આપણે તીખું જોઈતું હોય એ પ્રમાણે મરચાંની પેસ્ટ નાખવી. આપણે બધું હલાવી દઈશું. થોડીક વાર માટે આપણે સાંતળીશું એને. હવે આપણે ટામેટાની પ્યુરી નાખી દઈશું. આપણે ગરમ મસાલો નાખશું 2 ચમચી જેટલો. આપણે બધું હલાવી દઈશું અને થોડીક વાર માટે આપણે ચડવા દઈશું. આપણે એનું તેલ છૂટે પછી આપણે એની અંદર બટાકા 2 અગાઉથી મેં અલગ રાખ્યા હતા, જે બટાકા બાફ્યા હતા એમાંથી આપણે એના કટકા નાખી દઈશું અને પછી એને દબાઈને ક્રશ કરી નાખશું. ચમચાથી આપણે દબાઈ દઈશું. અને બધા એની અંદર મિક્સ કરી લઈશું. આપણે હવે આપણે ચણા નાખી દઈશું. આપણે બધા ચણા નાખી દીધા છે. આપણે મરચું નાખશું. મેં અગાઉથી 1 ચમચી નાખી હતી, આ બીજી ચમચી આપણે નાખશું. હળદર નાખશું 1 ચમચી. મીઠું નાખશું આપણે સ્વાદ અનુસાર. આપણે બધું હલાવી દઈશું. આપણે લીંબુનો રસ નાખશું. બે ચમચી જેટલું આપણે ખાંડ નાખશું. બે ચમચી જેટલી ખાંડ નાખશું આપણે. પછી આપણે પનીર નાખી દઈશું અને આપણે હલાવીને ચડવા દઈશું 5 મિનિટ માટે. હવે આપણે પેટીસને તળશું. પેટીસ બની ગઈ પછી એ મેદાના લોટમાં થોડી રગદોળી અને મૂકું છું. ઘી ગરમ થઈ ગયું છે મસ્ત મજાનું. અને થોડો ફ્લેમ ગેસનો ફાસ્ટ રાખો જેથી તેલ ના ભરાઈ જાય, તો પેટી સરસ કડક થશે. જો ધીમું હશે તો ઢીલી પડી જશે, જો ફાસ્ટ રાખશો તો જ મસ્ત કડક થશે. આપણે હજી એક સમય જશે, આપણે હજી એક મૂકી દઈશું. બધી પેટીસ આપણે મૂકી દીધી છે ઘીમાં સાતળવા માટે. હવે આપણે ફરીથી એને
એક બાજુ નીચે ચડી ગઈ છે. હવે આપણે ફેરવી દઈશું એને. આપણે આવી રીતે બધી પલટાઈ દેવી અને આપણી રેડી થઈ ગઈ પેટીસ. આપણે હવે એની પર રગડો નાખશું. આપણે ખજૂર આંબલીની ચટણી નાખશું 2 ચમચી જેટલી. આપણે 1 ચમચી જેટલી કોથમીર ચટણી નાખશું. હવે આપણે મહારાજને ધરાઈશું. મારો આ રેસીપીનો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમે પણ આ રીતે બનાવજો જરૂર. હવે આપણે મહારાજને જમાડીએ. ચલો મારા વાલા, જમો. આજ તો રગડા પેટીસ બનાવી મેં તો.